નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે રેશન કાર્ડ ધારકોને સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. રેશન કાર્ડ ધારકોને દર મહિને હવે અનાજની સાથે સાથે ₹1000ની સહાય પણ ચૂકવવામાં આવશે. સરકારે મોટી જાહેરાત કરી છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આ લાભ કોને મળશે અને કેવી રીતે તમે આ માટે અરજી કરી શકો છો. તો રેશન કાર્ડ ₹1000 સ્કીમ જાહેર કરવામાં આવી છે. સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે. હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1000ની આર્થિક સહાય મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવશે. સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી લોકોને આર્થિક લાભ થાય છે. આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત પાત્ર પરિવારોને દર મહિને ₹1000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના ખાસ કરીને એવા પરિવાર માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000ની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ? તો આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ નીચેના માપદંડો પૂર્ણ કરે છે. અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે. પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ. રેશન કાર્ડમાં KYC કરાવેલું ફરજિયાત હોવું જોઈએ, જે પારદર્શિતા માટે ફરજિયાત છે. અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજ હોવા જરૂરી છે, જેમ કે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર. કેવી રીતે અરજી કરવાની? તો સૌપ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ત્યાં રેશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરવાનું રહેશે. આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરવાની રહેશે. ત્યાર પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. બધી વિગતો ભર્યા અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. રિપોર્ટ અનુસાર આ યોજના 1 જૂન 2025થી શરૂ થશે, જે લાખો રેશન કાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે. ધન્યવાદ.